સુરતના લિંબાયત વિસ્તારમાં યુવક સાથે ચપ્પુની અણીએ લૂંટની ઘટના સામે આવી છે। આમોલ શેર 60 નામના યુવકને બે ઈસમોએ ચપ્પુ બતાવીને ₹32,500ની રોકડ લૂંટ લીધી હતી। આમોલે તાત્કાલિક લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઝડપી તપાસ હાથ ધરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓ કૈલાસ ઉર્ફે કેલિયો અને સાગરની ધરપકડ કરી હતી। પોલીસે બંને આરોપીઓનું ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લઈ ગયા હતા, જ્યાં તેમણે શહેરમાં હલચોડીને લોકોની માફી પણ માંગી હતી। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સાગર સામે અગાઉ રોહિતના 15 ગુના અને કૈલાસ ઉર્ફે કેલિયા સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 થી વધુ ગુના નોંધાયેલા છે। લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમોલ સિરસાટે ફરિયાદ આપેલી કે પોતે જ્યારે રાત્રિના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો, એ દરમિયાન કેલિયો અને સાગર ઘોડા એ બંને તેને આંતરી અને એના ખિસ્સામાંથી ચપ્પુ બતાવીને ₹32,500 એના ખિસ્સામાંથી કાઢી અને લૂંટ ચલાવેલી। જે સંદર્ભે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ફરિયાદ દાખલ કરી અને આ બંનેની ધરપકડ કરેલ છે। જે કૈલાસ ઉર્ફે કેલિયો છે એના વિરુદ્ધ સુરત સિટીમાં લગભગ 10 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં મર્ડર, એ સિવાય પ્રોહિબિશન, હત્યાનો પ્રયાસ, મારામારી, અને જે સાગર ઉર્ફે ઘોડો છે એના વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કુલ 15 ગુનાઓ દાખલ થયેલા છે। એટલે બંનેની ધરપકડ કરી અને હાલ પોલીસ છે એ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે બંને આરોપીઓ, અને એની તપાસ અત્રેથી લિંબાયતના PSI કરી રહ્યા છે। આ ઘટના કઈ રીતે બનેલી છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આઈઓ દ્વારા હાલ કરવામાં આવનાર છે। આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટના ગુના અનુસંધાને આઈઓ સાથે રહી અને ફરી આરોપીઓએ જે જગ્યાએ ફરિયાદીશ્રીને ચપ્પુ દેખાડીને લૂંટનો ગુનાને અંજામ આપેલ તે જગ્યાએ ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું, તેમજ આરોપીએ કઈ રીતે ગુનાની શરૂઆત કરેલી। શરૂઆતમાં બે આરોપીઓ છે, એક સાગર ઉર્ફે ઘોડો, એણે કઈ રીતના શરૂઆતમાં લૂંટવાનો પ્રયત્ન કરેલો, ત્યાંથી ફરિયાદી તેમને ધક્કો મારીને આગળ જેલા, તો એમણે પછી જે કૈલાસ રૂપે કેલિયો છે એમને ફોન કરીને જાણ કરતા એ પણ ત્યાં પહોંચી ગયેલા અને એને કઈ તે જગ્યાએ જે લૂંટ નો બનાવ બનેલ તે જગ્યાએ આરોપીને સાથે ગુનાનું વાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ। બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે। અગાઉ 302 જેવા જધન્ય અપરાધમાં 2 વખત સંડોવાઈ ચૂકેલા છે, તેમજ ગુજસીટોકના આરોપીઓ પણ હોય, જેથી તેમને ગુનાવાળી જગ્યાએ લાવીને સબક શીખવાડવામાં આવેલ છે। ગુનેગારોને એક જ મેસેજ આપવામાં આવશે કે જો સુરત શહેર તેમજ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ ચમરબંધી આરોપીઓએ કોઈને છોડવામાં આવશે નહીં।